તો મહાદેવજીએ કહ્યું કે દેવી ભગવાનની કથા એવી છે કે એ સાંભળીએ ને એટલે સમાધિ લાગી જાય, પણ મને ખબર પડવી જોઈએ કે તમે જાગો છો. અને કથામાં વક્તાને આનંદ તો જ આવે હો. કોઈ રસની વાત આવે, કોઈ હાસ્યની વાત આવે તો ત્યાં હાસ્ય કરવું જોઈએ, કોઈ રડવાની વાત આવે તો એમાં પોતાનો ભાવ પ્રગટ કરવો જોઈએ, કોઈ સારી વાત આવે તો એની અંદર તાલી પાડવી જોઈએ, તો જ વક્તાને આનંદ આવે. અને તો જ વક્તાને એમ થાય કે આ દૂધ ઢોળાય છે એ બોગરામાં જાય છે, પાત્રમાં જાય છે. સામે પ્રતિભાવ આપવો પડે. અને આવા અમુક અમુક શ્રોતાઓ હોય છે જે એક ચિત્તથી કથા સાંભળતા હોય. કદાચ 5000 શ્રોતા હોય ને તો 5000 શ્રોતા કથા સાંભળવા વાળા ન હોય, એમાંથી 5 જ એવા હોય જે એક ચિત્તથી કથા સાંભળતા હોય. અને યાદ રાખો, તમારે વક્તાની પાસેથી કેવી કથા કરાવવી છે ને એ તમારી ઉપર આધાર છે. શ્રોતાઓનું ચિત્ત જેટલું કથામાં હોય, શ્રોતાઓનું ધ્યાન કથામાં જેટલું હોય, શ્રોતાઓને કથાની અંદર જેટલી જિજ્ઞાસા વૃત્તિ વધારે હોય ને એટલો વક્તાને વધારે આનંદ આવે. સામેથી કઈ જો રિસ્પોન્સ જ ન મળે તો વક્તાને બહુ આનંદ ન આવે. તો અહીંયા મહાદેવજીએ કહ્યું કે દેવી તમારે હરયે નમઃ બોલવું પડશે. અને એટલા માટે પાર્વતીજી હરયે નમઃ બોલવા લાગ્યા. અને ભગવાને કથા શરૂ કરી. પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદ એમ કરતા કરતા જ્યારે દશમ સ્કંદની અંદર પહોંચ્યા. અને દશમ સ્કંદની અંદર જ્યારે ભગવાને વેણુનો નાદ કર્યો અને ગોપીજનો બધું છોડી અને પ્રભુને મળવા માટે નીકળી ગયા, આ કથા સાંભળીને ત્યાં તો પાર્વતીજીને સમાધિ લાગી ગઈ. અને હરયે નમઃ એ શબ્દ બંધ થઈ ગયો. હવે પેલું જે પોપટનું ઈંડું હતું એમાંથી એક બચ્ચાનો જન્મ થઈ ગયો અને એ બચ્ચું કથા સાંભળવા માંડ્યું. હવે એને એમાં તાલાવેલી જાગી હતી એટલે પાર્વતીજીને તો સમાધિ લાગી ગઈ, પણ બચ્ચાએ વિચાર કર્યો કે જો હરયે નમઃ બંધ થશે તો કથા બંધ થઈ જશે. એટલે પોપટનું બચ્ચું હરયે નમઃ બોલવા માંડ્યું. અને જ્યારે કથાનો વિરામ થયો અને મહાદેવજીએ જોયું તો પાર્વતીજીને તો સમાધિ લાગી ગઈ છે. તો પછી આ હરયે નમઃ કોણ બોલે? અને જ્યાં જોયું ત્યાં તો પોપટનું બચ્ચું કથા સાંભળે. અને પોપટના બચ્ચાને કથા સાંભળતો જોઈ અને મહાદેવજીને ક્રોધ ચડ્યો. એટલે મહાદેવજી ત્રિશુલ લઈ એની પાછળ દોડ્યા, પોપટનું બચ્ચું આગળ. કારણ કે આ અનઅધિકારીએ કથા સાંભળી લીધી છે. આ અમર કથા એટલે બીજી એકેય કથા નહીં, પણ અમર કથા એટલે ભાગવતની કથા. પૂજ્ય ડોંગરેજી મહારાજ આ કથા કહેતા. પોપટનું બચ્ચું આગળ ઉડે છે અને મહાદેવજી ત્રિશુલ લઈને પાછળ દોડ્યા. અને એ પોપટનું બચ્ચું ઉડતું ઉડતું વેદવ્યાસજીના સમ્યાપ્રાસ નામના આશ્રમની અંદર આવ્યું. અને મહાદેવજીને આવતા જોયા એટલે વેદવ્યાસજીએ મહાદેવજીનું સ્વાગત કર્યું. અરે મહાદેવજી, આજે તો મારો આશ્રમ ધન્ય બની ગયો કે આજે આપ પધાર્યા. એટલે મહાદેવજીએ કહ્યું કે હું તમારો આદર સત્કાર લેવા નથી આવ્યો, હું તમારું સન્માન લેવા નથી આવ્યો. અમારા કૈલાશ પર્વત ઉપર ચોરી થઈ છે એટલે હું ચોરની ખબર લેવા આવ્યો છું. એટલે વેદવ્યાસજી હસવા લાગ્યા કે મહાદેવજી, તમારા મંદિરમાં હોય હું તી ચોરી જાય? કોઈ ઠાકોરજીનું મંદિર હોય ને તો એમાં ઘરેણા હોય, આભૂષણ હોય, વાઘા હોય. હવે મહાદેવજી તમારા આભૂષણ કેવા? કોઈ કદાચ લઈ જાય ને તોય જોઈને બી જાય. એના આભૂષણ કેવા છે? ગળામાં નાગ. તો તમારા આ આભૂષણો કોણ લઈ જાય? અને તમારી પાસે છે શું તી ચોરી જાય? એટલે મહાદેવજીએ કહ્યું કે અમારો વૈભવ છે એ અમારી રામ અને કૃષ્ણની કથા છે. અમારો વૈભવ એ રામ અને કૃષ્ણની કથા છે, એ અમારી કથા ચોરાઈ ગઈ છે. તો કે કઈ કથા? એટલે કે અમર કથા.
એટલે વેદવ્યાસજી હસવા માંડ્યા અને કીધું કે મહાદેવજી તમે કમાલ કરો છો, અમર કથા સાંભળવાથી શું થાય? તો કે અમર કથા સાંભળે એ અમર થઈ જાય. તો કે હવે જેણે અમર કથા સાંભળી લીધી હોય હવે એ મરે ખરા? તો કે ના, ન મરે. પણ મહાદેવજીને વેદવ્યાસજીએ કહ્યું કે હવે તમે એવી કૃપા કરો કે એ જે પોપટનું બચ્ચું છે એના સ્વરૂપમાં આપ જ પ્રગટ થાવ. અને ત્યારે પોપટના બચ્ચાના સ્વરૂપમાં મહાદેવજી વાટિકા દેવીના ઉદરની અંદર પ્રવેશ કર્યો અને ઘણા વર્ષો પછી 16 વર્ષ પછી એ સુખદેવજી સ્વરૂપે મહાદેવજી પ્રગટ થયા. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિઓ થવા લાગી. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. પણ સુખદેવજી તો જન્મતાની સાથે જ વનની વાટ પકડી લીધી, જેને પિતાનો પ્રેમ અને માની મમતા ન રોકી શકી. પિતાનો પ્રેમ અને માની મમતા ન રોકી શકી. જન્મતાની સાથે જ પોતાની ઓળને ખંભે લઈ અને વનની અંદર નીકળી ગયા. વેદવ્યાસજી એની પાછળ દોડે છે, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર, તમે ઉભા રહો. પણ સુખદેવજી મહારાજ તો ઉભા નથી રહેતા. અને હવે વેદવ્યાસજીને ચિંતા થઈ કે મેં આ ભાગવત ની રચના તો કરી પણ એનો પ્રચાર અને પ્રસાર કોણ કરે? એને વિચાર કર્યો કે હું મારા પુત્ર સુખદેવને બનાવું. પણ પછી વિચાર કર્યો કે કદાચ જગત એમ કહેશે કે એ તો એનો પુત્ર હતો એટલે એને ભાગવત બનાવ્યું. પણ પછી વિચાર આવ્યો કે ના, સુખદેવ પુત્ર તો છે જ, સાથે સાથે પાત્ર પણ છે. પિતાની સંપત્તિની ઉપર પુત્રનો પૂરેપૂરો અધિકાર છે. પણ યાદ રાખજો, પોતાના સંતાનોને સંપત્તિ આપો ને તો સાથે સાથે થોડી સમજણ પણ આપજો. આજકાલ આપણે બધા પોતાના પુત્રને, દીકરાઓને, દીકરીઓને એટલી છૂટછાટ આપી દઈએ છીએ કે પછી અંતે આપણે બધાને પસ્તાવાનો વારો આવે છે. દીકરા એવા અવળા માર્ગે વહી જાય, સંતાનો અવળા માર્ગે વહી જાય એટલે પછી આપણે બધાને પસ્તાવાનો વારો આવે છે. ત્યારે મને કહેવાની ઈચ્છા થાય કે સંતાનોને વાહન આપીએ ને એમાં લીવર બતાવીએ ને સાથે સાથે એને એ પણ શીખવાડવું કે બેટા જરૂર પડે ત્યારે બ્રેક પણ મારતા રહેજો. બ્રેક મારવી બહુ જરૂરી છે, નહીતર સંતાન અવળા માર્ગે વયું જાય. તો સંતાનોને સંપત્તિ આપીએ તો સાથે સાથે એને એ પણ વિવેક આપવો જોઈએ. કારણ કે યુવાનીમાં ઘણા બધા દોષ થઈ જાય છે. એક તો યુવાની હોય, યુવાની છે ને એની અંદર જોશ બહુ હોય અને યુવાનીમાં જુસ્સો પણ બહુ હોય. પણ એ યુવાનને સાથે સાથે એ વિવેક પણ આપવો પડે. અહીંયા સુખદેવજી મહારાજ વનની વાટ પકડી લીધી અને હવે વેદવ્યાસજી ચિંતા કરે છે કે આ સુખદેવ પાછા કેમ આવે. વેદવ્યાસજી વિચાર કર્યો કે જેને પિતાનો પ્રેમ અને માની મમતા ન રોકી શકી એ સુખદેવ કઈ રીતે પાછા આવે. અને ત્યારે વેદવ્યાસજીએ પોતાના 4 શિષ્યોને ભાગવત ભણાવ્યું, ભાગવતના શ્લોકો ભણાવ્યા અને કહ્યું કે તમારે વનની અંદર જવાનું છે અને વનની અંદર જઈ અને આ ભાગવતના શ્લોકોનું ગાન કરવાનું છે. અને હા, તમને જે આ શ્લોક વિશે પૂછે એટલે તમારે એને અહીંયા આશ્રમમાં લાવવાના છે. અને ત્યારે શિષ્યો નીકળ્યા છે અને વનની અંદર ભાગવતજીના શ્લોકોનું ગાન કરે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ
बिभ्रदवास कनककपीशं वैजयन्तीं च मालाम् रन्ध्रान्वेणो रधरसुदया रन्ध्रान्वेणो रधरसुदया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणम् प्राविशद् गीतकीर्ति सुकीर्ति प्राविशद् गीतकीर्ति। શિષ્યો વનની અંદર આ શ્લોકનું ગાન કરતા જાય. ભગવાનનું કેવું સ્વરૂપ છે. ભગવાને પોતાના મસ્તક ઉપર મયુર પંખ ધારણ કરેલો છે. પોતાના કાનની અંદર કરેણના પુષ્પ ધારણ કર્યા છે. ગળાની અંદર વૈજયંતી માળા ધરેલી છે. પીળું પીતાંબર ધારણ કર્યું છે. અને જેની કીર્તિનું ગોપ બાળકો ગાન કરી રહ્યા છે. સુખદેવજી મહારાજ વિચાર કરે કે આવું કોનું સ્વરૂપ છે, આવું સુંદર ત્રિભુવન સુંદર કોણ છે. એટલે સુખદેવજીએ શિષ્યોને ઉભા રાખી અને પૂછ્યું કે તમે આ શેના શ્લોક બોલો છો અને આ કેનું સ્વરૂપનું વર્ણન છે. અને પછી પૂછ્યું કે તમે જેનું સ્વરૂપ આટલું સુંદર છે એનું વર્ણન કરો છો તો આનો સ્વભાવ કેવો છે એ તો બતાવો. કારણ કે આ જગતની અંદર ઘણા બધા એવા લોકો છે કે જેને ઠાકોરજીએ સ્વરૂપ આપ્યું હોય, જેનું સ્વરૂપ સુંદર હોય પણ સ્વભાવની ગેરંટી ન હોય. સ્વરૂપ સુંદર હોય, ઘણા બધા લોકો એવા હોય જેને ભગવાને સુંદર સ્વરૂપ આપ્યું હોય પણ સારો સ્વભાવ હોય જ એવું નક્કી નથી. ઘણીવાર સ્વરૂપ સુંદર હોય પણ સ્વભાવ સારો ન હોય. એટલે પૂછ્યું કે તમે જેનું વર્ણન કરી રહ્યા છો એનું સ્વરૂપ તો સુંદર છે પણ એનો સ્વભાવ કેવો છે એ તો બતાવો. અને ત્યારે બીજા શ્લોકની અંદર શિષ્યો કહે છે અહો બકીયમ સ્તન કાલકૂટમ અહો બકીયમ સ્તન કાલકૂટમ ભગવાનનો સ્વભાવ કેવો છે
બકી એટલે બકાસુરની બેન પૂતના ભગવાનને મારવા માટે પોતાના દેહની અંદર કાળકૂટ નામનું ઝેર લગાડીને આવી, પણ છતાંય ભગવાન જે ગતિમાં યશોદાને આપે એ જ ગતિ પૂતનાને આપી. તો આના જેવો બીજો દયાળુ હોય કોણ? આપણને મારવા માટે આવ્યો હોય, આપણું અપમાન કરવા માટે કોઈ આવ્યો હોય, પણ છતાંય એની ઉપર કૃપા દ્રષ્ટિ કરે તો આના જેવો બીજો દયાળુ હોય કોણ? કંબા દયાલુમ શરણમ વ્રજેમઃ, આના જેવો બીજો દયાળુ હોય કોણ? સુખદેવજીએ આજે આ શ્લોકો સાંભળ્યા ત્યાં તો પરમહંસ ચક્ર ચૂડામણી જે નિર્ગુણ નિરાકારની અંદર માનતા હતા, સુખદેવજી એટલે નિર્ગુણ નિરાકારની અંદર માને છે, જેને સગુણ સાકારમાં પ્રેમ નથી. પણ આ વર્ણન સાંભળ્યું ને એટલે એને સગુણ સાકારની અંદર પ્રેમ જાગ્યો. અને સુખદેવજી મહારાજે શિષ્યોને કહ્યું કે આવા બીજા શ્લોક મારે ભણવા હોય તો કે આવા 18,000 શ્લોક છે, અને એ જો તમારે ભણવા હોય તો તમારે બીજે ક્યાંય જવાનું જરૂર નથી, તમારા પિતાના આશ્રમમાં આવી જાઓ. અને આમે પિતાની સંપત્તિ ઉપર પુત્રનો જ અધિકાર છે. તો તમે વેદવ્યાસજીના આશ્રમની અંદર આવો. અને ત્યારે સુખદેવજી મહારાજ શિષ્યોની સાથે આવવા માટે નીકળ્યા. અને આ બાજુ વેદવ્યાસજી સંધ્યાનો સમય થઈ ગયો છે. દૂર દૂર ગાયના ચરણની રજ ઉડી રહી છે. ગોધુલી સમય થઈ ગયો છે. વેદવ્યાસજીની ઉંમર થઈ ગઈ એટલે બહુ દૂર સુધી દેખાતું નથી, એટલે હાથની છાજલી કરીને રાહ જોવે કે ક્યારે મારો પુત્ર સુખદેવ આવે, ક્યારે મારો પુત્ર સુખદેવ આવે. અને એ જ સમયે સમ્યાપ્રાસ આશ્રમની અંદર શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા. એટલે સુખદેવજી મહારાજને વેદવ્યાસજીએ ભાગવત ભણાવ્યું, 18,000 શ્લોક ભણાવ્યા. અને એ ભણીને પાછા સુખદેવજી વનની અંદર નીકળી ગયા. અને હવે આ કથા મને ને તમને મહાભારત તરફ લઈ જાય છે. કારણ કે સૌથી પહેલા ગ્રંથ તૈયાર થઈ ગયો, શ્રીમદ ભાગવત ગ્રંથ તૈયાર થઈ ગયો, ગ્રંથના વક્તા તૈયાર થઈ ગયા. અને હવે ગ્રંથના શ્રોતા એના જન્મની કથા બતાવી છે. અને એ કથા મને ને તમને મહાભારતની અંદર લઈ જાય છે. મહાભારતની સુંદર કથા છે વાલા. આપણે ત્યાં તો એક એવી માન્યતા છે કે મહાભારત ઘરમાં રખાય નહીં, એવું માનીએ છીએ ને આપણે. મહાભારત ઘરમાં રખાય નહીં, મહાભારત વંચાય નહીં. કેમ? તો કે રાખીએ તો મહાભારત થાય. પણ હું તમને પૂછું કે કયું ઘર એવું છે જ્યાં મહાભારત નથી થતું? મહાભારતનું પુસ્તક હોય કે ન હોય, પણ યાદ રાખો, મહાભારતનું પુસ્તક રાખવાથી મહાભારત નથી થતું. પણ જ્યાં સ્વાર્થ છે ત્યાં હંમેશા મહાભારત થાય છે. આ મારું અને આ તારું, આવો જ્યાં ભાવ આવે ને વાલા, ત્યાં મહાભારત થાય છે. અને ધૃતરાષ્ટ્રને કેટલો પુત્ર પ્રેમ છે. જુઓ મહાભારતનો પાયો ક્યાંથી નખાનો, સાંભળજો. મહાભારતની શરૂઆત ક્યાંથી થાય છે, મહાભારતના પાયા ક્યાંથી નખાણા છે. ધૃતરાષ્ટ્રને પુત્ર પ્રેમ કેટલો છે, પુત્ર સ્નેહ કેટલો છે, એનું પ્રમાણ આપે છે ગીતાજીનો પહેલો અધ્યાય અને પહેલો જ શ્લોક. ધૃતરાષ્ટ્ર શું કહે છે? મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વન્તુ સંજય. ધૃતરાષ્ટ્ર શું બોલ્યો? મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડવો શું કરે છે. એનો અર્થ એ છે કે મારા દીકરા મારા છે, પણ આ પાંડવો મારા નથી. આ જ્યાં નીતિ આવે ને વાલા, ત્યાં મહાભારત થાય છે. જ્યાં વેચીને ખાવાનો ભાવ આવે, જ્યાં ગાદીને છોડવા માટેની યુદ્ધ ચાલતું હોય, જ્યાં ગાદીને છોડવા માટેનું માથાકૂટ થતી હોય ને, ત્યાં રામાયણ થાય. અને આ ભૂમિ મારી, આ ભૂમિ મારી, આ સીટ મારી, આ ગાદી મારી, આવી જ્યાં નીતિ હોય ને ત્યાં હંમેશા મહાભારત થાય છે. જીવનની અંદર
પુત્ર સ્નેહ સારો છે, પુત્ર પ્રત્યે મોહ હોવો જ જોઈએ, એમાં ના નથી. આપણું સંતાન છે, પણ સાથે સાથે એને સારો વિવેક પણ આપજો. જો ધૃતરાષ્ટ્ર ચાહે ને તો મહાભારતનું યુદ્ધ ન થાય, પણ ધૃતરાષ્ટ્ર ક્યારેય પુત્ર સ્નેહની અંદર એટલો બધો અંધ બન્યો હતો કે એમણે પોતાના સંતાનને સાચો માર્ગ નથી બતાવ્યો. જો સાચો માર્ગ બતાવે તો મહાભારત ન થાય. અને મહાભારત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી વાલા. મહાભારત હતું ને એટલે આપણને 5 રત્નો મળ્યા છે. ધ્યાન દઈને સાંભળજો. જો મહાભારત ન હોય તો આપણને 5 રત્ન ક્યારેય ન મળે. સૌથી પહેલું રત્ન શ્રીમદ ભગવદ ગીતા. આ ગીતાજી જો મળ્યા હોય ને તો આપણને મહાભારત દ્વારા મળ્યા છે. અને ગીતાજીનો કેટલો મહિમા છે. ગીતાજી કોઈએ વાંચ્યા હોય ને તો એને ખબર હોય, ગીતાજી કરતા ગીતાજીનું મહાત્મ્ય મોટું છે. અને ગીતાજી એટલે આપણી હિન્દુ સંસ્કૃતિનો એક એવો ગ્રંથ છે, એ જેમણે જેમણે એને વાંચ્યા અને એમને જેણે જેણે સમજ્યાને વાલા એ માથા ઉપર મૂકીને એને નાચવા લાગ્યા છે. આ ગીતાજી છે. જર્મન ટ્યુસર નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા છે. એ ગીતાજીને સમજવા વાળો પહેલો વૈજ્ઞાનિક હતો. એ પહેલો વ્યક્તિ હતો. અને જર્મન ટ્યુસર એટલે સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોની અંદર ગયા હતા અને જેમના મહેમાન થયા હતા ને એ જર્મન ટ્યુસર. અને એમણે જ્યારે ગીતાજીને વાંચ્યા અને ગીતાજીને સમજ્યા ને ત્યાં તો ગીતાજીને પોતાના માથા ઉપર મૂકીને જર્મન ટ્યુસર નાચવા લાગ્યા. અરે આ હિન્દુ સંસ્કૃતિની પાછળ કેવા વૈદિક ગ્રંથો છે. તો આ ગીતાજી મને ને તમને જો મળ્યા હોય તો એ મહાભારત દ્વારા મળ્યા છે. બીજું અનુસ્મૃતિ, ત્રીજું ગજેન્દ્ર મોક્ષ, ચોથું ભીષ્મ સ્તુતિ. આમ આવા પુષ્પો જો મને ને તમને મળ્યા હોય, રત્નો જો મને ને તમને મળ્યા હોય તો એ મહાભારત દ્વારા મળ્યા છે. મહાભારતનો બહુ મહિમા છે. અને મહાભારતનું યુદ્ધ ક્યારે થયું હતું? કોઈને ખબર છે મહાભારતનું યુદ્ધ ક્યારે થયું હતું? માગશર સુદ 11 થી લઈ અને માગશર વદ અમાસ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. અચ્છા, હું તમને પ્રશ્ન પૂછું, મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? કોઈને ખબર છે? 18 દિવસ. બરોબર. અચ્છા, તો માગશર સુદ 11 થી લઈને માગશર વદ અમાસ તમે ગણો તો 18 દિવસ નથી થતા, વધારે થાય છે. 11, 12, 13, 14 ને પૂનમ 5 દિવસ એ, અને અંધારિયાના 15 દિવસ તો 20 દિવસ થાય. આવું કેમ? ખબર છે કોઈને? આ તો 20 દિવસ થાય છે. અને આપણે તો જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી 18 દિવસ જ યુદ્ધ ચાલ્યું છે. એનું કારણ શું? તો વિદ્વાનો એમ કહે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું ને ત્યારે 2 ક્ષય તિથિઓ આવી હતી. નહીતર નિયમ એવો છે કે એક પક્ષમાં એક ક્ષય તિથિ હોય અથવા તો એક વૃદ્ધિ તિથિ હોય. એ સ્વાભાવિક રીતે પંચાંગના નિયમ છે. એ પ્રમાણે ક્ષય તિથિ અને વૃદ્ધિ તિથિ આવતી હોય. પણ જે વર્ષે જે મહિનામાં 2 ક્ષય તિથિ આવે ત્યારે વિશ્વગ્રસ્ત નામનો યોગ બને છે. આવું ક્યારેક જ બને, હજારો વર્ષે એકાદ વખત બને. અને જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે 2 ક્ષય તિથિ આવી હતી એટલે વિશ્વગ્રસ્ત નામનો યોગ બન્યો હતો. અને એટલા માટે જ કેટલા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો મહાભારતના યુદ્ધમાં. કેટલી બધી સ્ત્રીઓ વિધવા થઈ ગઈ, કેટલી બધી બહેનો ભાઈ વિહોણી થઈ ગઈ, કેટલી બધી માતાઓ એ સંતાન વિહોણી થઈ ગઈ. એનું એક જ કારણ છે કે એ સમયે 2 ક્ષય તિથિ આવી હતી. તો માગશર સુદ 11 થી 11 એટલે ગીતા જયંતી જેને કહેવાય છે. 11 ના દિવસે આપણે
ગીતા જયંતી ઉજવીએ છીએ તે દિવસથી લઈ અને માક્ષર વદ અમાસ સુધીમાં આ યુદ્ધ થયું હતું. અને મહાભારતની કથા બહુ સુંદર કથા છે. મહાભારતમાં ક્યાંક ત્યાગ દેખાય છે અને જ્યારે મહાભારતનું યાદ આવે ને, કથા આવતી હોય એટલે આપણને ભીષ્મ દાદાનું મહાવ્રત દેખાય, કર્ણની ઉદારતા દેખાય. મહાભારતનું યુદ્ધ આવે એટલે અર્જુનની ગાંડીવ વિદ્યા દેખાય. એવી સુંદર મહાભારતની કથા છે. આવો હવે આપણે મહાભારતની અંદર પ્રવેશ કરીએ. पुरुषार्थ की ये स्वार्थ की परमार्थ की कथा है। पुरुषार्थ की ये स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द घोषित हुआ तब शब्द सार्थक सर्वदा आ आ आ ओ अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा महाभारत कथा महाभारत कथा अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा अथ श्री यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे संभवामि युगे युगे भारत की है कहानी सदियों से भी पुरानी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है तीनों की आरती है नित्य नई पुरानी भारत की ये कहानी महाभारत महाभारत ओ महाभारत महाभारत
वचन दिया सोचा नहीं, होगा क्या परिणाम। सोच समझ कर कीजिए जीवन में हर का, आस कह रही श्वास से धीरज धरना सी। मांगे मिले मोती ना मिले, बिन मांगे ना भी सीख बनती के युगों से नए युग का करे स्वागत, करे स्वागत, करे स्वागत, करे स्वागत। कौरवसृञ्जयानां वीरेष्वथो वीरगतिं गतेषु वृकोदराविद्धगदाभिमर्श भग्नोरुदण्डे धृतराष्ट्रपुत्रे। મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. ભીમસેનના ગદાના પ્રહારથી દુર્યોધનની જંગા ફાટી ગઈ છે અને દુર્યોધન પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે અને એ સમયે પોતાના મિત્રને સારું લગાડવા માટે અશ્વત્થામા ત્યાં આવ્યા અને અશ્વત્થામા દુર્યોધનને કહે છે કે ભાઈ તારી અંતિમ ઈચ્છા શું છે, તારી છેલ્લી ઈચ્છા જે હોય એ બતાવ. ત્યારે દુર્યોધને કહ્યું કે મારા જીવનની છેલ્લી ને પહેલી એક જ ઈચ્છા છે, 5 પાંડવોના મસ્તક હું મરેલા જોઉં એટલે મારા આત્માને શાંતિ મળે. મારા જીવનની પહેલી અને છેલ્લી આ એક જ ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી. 5 પાંડવોને મૃત હાલતમાં જોઉં અને એના મસ્તક હું એને હાથ અડાડું તો મારા આત્માને શાંતિ મળે. એટલે અશ્વત્થામાએ કહ્યું કે એમાં શું મોટી વાત છે, હું હમણાં જ આવું અને 5 પાંડવોના મસ્તક ધડથી અલગ કરીને લઈ આવું. અશ્વત્થામા રથમાં બેઠા અને આ બાજુ ભગવાનને ખબર પડી ગઈ કે અશ્વત્થામા આવે છે એટલે ભગવાને 5 પાંડવોને કહ્યું કે ચાલો આજે ગંગા સ્નાનનું બહુ મુહૂર્ત સારું છે, ચાલો આપણે ગંગા સ્નાન કરવા જઈએ. 5 પાંડવો દ્રૌપદી ભગવાનની સાથે ગંગા સ્નાન કરવા માટે ગયા. આ બાજુ અશ્વત્થામા આવ્યા. અશ્વત્થામાએ જે આ પાંડવોની છાવણીની અંદર પ્રવેશ કર્યો તો ત્યાં 5 યુવાન પુત્રોને સૂતા જોયા એટલે અશ્વત્થામાએ ખડગનો પ્રહાર કરી અને જે સૂતેલા 5 પુરુષો હતા એના મસ્તક લઈ અને દુર્યોધનની પાસે લાવીને કીધું કે લે દુર્યોધન, આ તારા 5 શત્રુઓ. આ 5 પાંડવો. ત્યાં તો દુર્યોધન વિચાર કરે, અરે જેને ભીષ્મ જેવા મહારથીઓ, જેને દ્રોણાચાર્ય, જેને કૃપાચાર્ય, જેને અર્જુન જેવા એ યોદ્ધાઓને ન મારી શક્યા તો એને તમે કઈ રીતે માર્યા? દુર્યોધનને હરખ થયો અને કહ્યું કે પહેલા તો
મને તમે ભીમસેનનું મસ્તક આપો, એના માથાને હું અડું, એના માથાને દબાવું એટલે મારા આત્માને શાંતિ મળે. અને જ્યાં માથાને હાથ અડાડ્યો ત્યાં તો મસ્તક એકદમ કોમળ છે. એટલે દુર્યોધને કીધું કે ભાઈ તે કંઈક ભૂલ કરી લાગે છે, આ 5 પાંડવોના મસ્તક નથી, ત્યાં એના 5 સંતાનોને મારી નાખ્યા છે. અને એને જ્યારે જોયા એટલે દુર્યોધનને શોક થયો. અને દુર્યોધનને એક શ્રાપ હતો કે દુર્યોધનના જીવનમાં જ્યારે હરખ અને શોક બે ભેગા થાય તો જ દુર્યોધનનું મૃત્યુ થાય. એટલે દુર્યોધનને અહીંયા પેલા હરખ થયો, પછી શોક થયો, એટલે દુર્યોધનના પ્રાણ પંખેરું ઉડી ગયા. અને આ બાજુ ભગવાન 5 પાંડવો દ્રૌપદીને લઈને પાછા જ્યાં છાવણીમાં આવે અને છાવણીમાં આવીને જોયું ત્યાં તો છાવણીની અંદર લોહીની નદીઓ વહી રહી છે. દ્રૌપદીના 5 કુમળા બાળકો એના માત્ર શરીર પડ્યા છે, એના મસ્તક નથી. અને એને જોઈ અને દ્રૌપદી આક્રંત રુદન કરવા લાગી છે. દ્રૌપદી રડવા લાગી છે. દ્રૌપદી કહે છે કે મારા બાળકોની આવી દશા કોણે કરી હશે. અને એને રડતા જોઈ અને અર્જુને પ્રતિજ્ઞા કરી કે જેણે મારા 5 સંતાનોને માર્યા છે એને આજ સૂર્યાસ્ત થાય એની પહેલા એનું મસ્તક હું ધડથી અલગ કરું, અને જો હું ન કરું તો સંધ્યા સમય થશે એટલે હું અગ્નિની અંદર પ્રવેશ કરી અને હું મારા દેહનો ત્યાગ કરી દઈશ. આવી પ્રતિજ્ઞા કરી ભગવાનને કહ્યું કે ભગવાન રથ તૈયાર કરો. અને ભગવાને રથ તૈયાર કર્યો. રથમાં બેસી અર્જુન અશ્વત્થામાની પાછળ પાછળ દોડે. અને અશ્વત્થામા જ્યારે સામે આવ્યા એટલે આજે અશ્વત્થામાએ અર્જુનને જોઈને મોઢું ફેરવી લીધું. નહીતર અશ્વત્થામાનો એક સ્વભાવ હતો, જ્યારે જ્યારે મળે ને એટલે જય શ્રી કૃષ્ણ બોલે. પણ આજે અશ્વત્થામાએ મોઢું ફેરવી લીધું. એટલે અર્જુન સમજી ગયા કે મારા બાળકનો હત્યારો આ જ છે. એટલે અર્જુન જ્યાં અશ્વત્થામાને બાંધવા જાય એટલે અશ્વત્થામા અને અર્જુનની વચ્ચે યુદ્ધ થયું. અને અંતે ભગવાનના કહેવાથી અર્જુને બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો. ભગવાને અર્જુનને કીધું કે અર્જુન તમે બ્રહ્માસ્ત્ર છોડો, કારણ બ્રહ્માસ્ત્ર છોડતા તમને આવડે છે ને સાથે સાથે વાળતાય તમને આવડે છે. જ્યારે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે પણ વાળતા નથી આવડતું. ઘણાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે પણ વાળતા ન આવડે. બોલી નાખે પણ પછી પાછું વાળતા ન આવડતું હોય. એક વખત એક જગ્યાએ ભજનનો કાર્યક્રમ હતો અને એમાં સભાની અંદર એક ભાઈ આવીને બેઠા. એટલે એ ભાઈ કહેવા લાગ્યા કે આ ભજનના સ્ટેજ ઉપર કોને બેહાડ્યા છે, આને ગાતાય નથી આવડતું. એટલે બાજુમાં જે ભાઈ બેઠા હતા ને એ કે ઈ જે ગાય છે ને ઈ મારો દીકરો છે. એટલે કે આમ તો ગાય છે સારું, કઈ વાંધો નથી, પણ ઈ કે બરોબર તબલું નથી વગાડતું. એટલે ઈ ભાઈ કે ઈ જે તબલું વગાડે ને ઈ મારો નાનો દીકરો છે. એટલે કે આમ તબલું સારું વગાડે છે પણ આ ભજનના શબ્દો બરોબર નથી. ઈ કે ભજનના શબ્દો મેં લખ્યા છે. એટલે વાળતા નું આવડે. ઘણાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હોય પણ પાછું વળે નહીં, બોલતા તો બોલાઈ જાય. એટલે ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે પણ વાળતા નથી આવડતું. એટલે તમે બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરો. અને ત્યારે અર્જુને બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરી અશ્વત્થામાને બાંધી અને દ્રૌપદીની પાસે લાવ્યા. એટલે દ્રૌપદી એને જોઈ અને કહેવા લાગ્યા મુક્તસ્ત્વમ ભો મયા વત્સ ઉવાચ સા સંહંત્ય બંધના નયમ સતી મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એને તમે છોડી દ્યો, એને તમે મૂકી દ્યો.
ત્યાં તો અર્જુન વિચાર કરે, અરે પાંચાલી, તમે હમણાં જ કહેતા હતા કે જેણે મારા પુત્રોને માર્યા હોય એને તમે છોડશો નહીં, અને તમે હવે કેમ એમ કહો છો? સ્ત્રી છે ને કરુણાની મૂર્તિ છે. સ્ત્રીની અંદર બીજા બધા ગુણ ભલે હોય કે ન હોય, પણ સ્ત્રીની અંદર પહેલો ક્ષમાનો ગુણ હોવો જોઈએ. સ્ત્રીની અંદર સહન શક્તિનો ગુણ હોવો જોઈએ. અને મને કહેવાની ઈચ્છા થાય કે જે ઘરની અંદર સહન કરનારી સ્ત્રી હોય ને વાલા, એ ઘરની અંદર ક્યારેય ચિંતા નથી થતી, એ ઘરમાં ક્યારેય વાંધો ન આવે. જો સહન કરવા વાળી સ્ત્રી હોય તો. પુરુષોના તો ઘણી વખત સ્વભાવ એવા હોય, પણ સ્ત્રી સહન કરવા વાળી હોય ને એટલે મહાભારત નો થાય. અને બાકી એક વેણના બે વેણ કહેવા વાળી સ્ત્રી હોય ને તો રોજ મહાભારત થાય. અને યાદ રાખજો, સ્ત્રી છે ને એ આ જગતનો ગૃહસ્થાશ્રમનો આધાર છે. ઘરનો પાયો એટલે સ્ત્રી છે. અને એટલા માટે માર્કંડેય પુરાણની અંદર એવું કહ્યું છે, સ્ત્રી છે ને એને શક્તિ કહેવાય છે. સ્ત્રીને ધરતીનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે, કારણ કે ધરતીની અંદર પહેલો મોટામાં મોટો ગુણ છે ક્ષમાનો ગુણ. આધારભૂતા જગતસ્ત્વમેકા મહી સ્વરૂપેણ યતઃ સ્થિતાસી. સ્ત્રીની અંદર સહન શક્તિનો મોટો ગુણ છે. અને આજે કરુણા એ છે કે સ્ત્રીનો દુશ્મન સ્ત્રી છે. સ્ત્રીના દુશ્મન પુરુષો નથી હો. ઘરની અંદર દેરાણી જેઠાણી હોય ને એને જ વાંધો પડે છે. ઘરની અંદર સાસુ વહુ હોય એને જ વાંધો પડે છે. સસરાને નું વહુને બહુ ઓછા વાંધા પડે, પણ જે ઘરમાં સાસુ અને વહુ સાથે હોય ને એને જ વધારે વાંધો પડે છે. સ્ત્રીની દુશ્મન સ્ત્રી બની ગઈ છે. એનું એક જ કારણ છે કે ઘરમાં સહન શક્તિ નથી. એક કામે વધારે કરવું પડે એટલે મહાભારત થાય. મેં કચરા કાઢી નાખ્યા, હવે તું પોતા કરી નાખજે. મેં શાક કરી નાખ્યું, તું હવે રોટલી કરી નાખજે. મેં વાસણ ઉટકી નાખ્યા, તું કપડા ધોઈ નાખજે. અને કદાચ માની લ્યો કે તમારી સાથે જે સ્ત્રી હોય, તમારા દેરાણી હોય, તમારા જેઠાણી હોય, તમારા સાસુમાં હોય, તમારા વહુ હોય, એ કદાચ એકાદું ઓછું કામ કરે ને તો એની સાથે ઝઘડો નહીં કરતા, પણ રાજી થાજો. અને એકાદું કામ તમે વધારે કરશો ને વાલા, એટલે તમારું શરીર સારું રહેશે. જે જે કાર્ય કરે છે, જે જે પરિશ્રમ કરે છે, જે જે વ્યક્તિ મહેનત કરે છે ને એના જ શરીર સારા રહ્યા છે. એનું શરીર કોઈ દિવસ ન બગડે. પણ જે આળસ કરીને પ્રમાદ કરીને બેઠા રહીએ છે ને, પછી ભલે ને એ મમરાના કોથળા જેવા થાય. મમરાનો કોથળો ભરેલો હોય જોયો, પછી ભલે ને એવા થાય, એને જ નુકસાની છે. પછી બીપી આવે, કોલેસ્ટ્રોલ આવે, શુગર આવે, બધું આવે. પણ વાલા જે મહેનત કરે છે એને કોઈ દિવસ કોઈ જાતનો રોગ નથી લાગતો. ઉલટાનું જે વ્યક્તિ વધારે મહેનત કરે એનું શરીર વધારે ચાલે છે. તમારા પૂર્વજો જ્યાં સુધી ખેતી કરતા ને ત્યાં સુધી શુગર નહોતું, ત્યાં સુધી બ્લડ પ્રેશર નહોતું, ત્યાં સુધી કોલેસ્ટ્રોલ નહોતું. પણ હવે આપણે આ ખેતી છોડીને ભાગ્યું આપી દીધું ને કાં પછી દાડિયા પાસે કામ કરાવવા માંડ્યા છીએ ને, એટલે જ આપણા શરીરની અંદર રોગ આવ્યા છે. જે વધારે કાર્ય કરે એ કોઈ દિવસ બીમાર નથી પડતો. ઉલટાનો જે મહેનત કરે એ સાજો રહે છે. એનું શરીર કોઈ દિવસ ન બગડે. પણ આજે તો સ્ત્રીની દુશ્મન સ્ત્રી છે. પણ સ્ત્રીની અંદર પહેલો ગુણ હોય તો એ છે ક્ષમાનો ગુણ. દ્રૌપદી કહે છે, મુચ્યતા મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એને તમે મૂકી દો. આ ભારતની આર્ય નારી છે. ભારતની આર્ય નારીનું ઘરેણું કયું છે? ક્ષમા. અને જીવનમાં એક વાત યાદ રાખજો, જેમણે જેમણે બીજાને ક્ષમા કરી છે ને એ હંમેશા અગ્રેસર થયા છે.
આપણે ત્યાં તો કહેવાય છે ક્ષમા વીરસ્ય ભૂષણમ. દ્રૌપદી કહે છે કે એને તમે છોડી દો, કારણ કે એ બ્રાહ્મણનો દીકરો છે અને બીજું એ તમારા ગુરુનો પુત્ર છે અને તમારા ગુરુનો તમારી ઉપર કેટલો મોટો ઉપકાર છે એ તો યાદ કરો. જે વિદ્યા પોતાના દીકરાને ન આપી એ વિદ્યા તમને ભણાવી છે. અને બીજું પુત્ર છે ને એ પિતાનું જ સ્વરૂપ કહેવાય છે. આત્મા વૈ પુત્ર નામાસી. એટલે તમારા ગુરુના સ્થાને છે, એટલા માટે તમે એને છોડી દો. અને બીજું કે તમે એક માને શાંત તો નથી કરી શકતા, પણ તમે બીજી માતાને રડાવો છો શું કામ? મારા 5 પુત્રો મરી ગયા છે અને હવે તમે અશ્વત્થામાને મારશો, એટલે એની માતાનો આ એકનો એક આધાર છે. તમારા ગુરુદેવ તો યુદ્ધ ભૂમિની અંદર વીર ગતિને પામ્યા છે, હવે એની માતાનો આ એકનો એક આધાર છે અને તમે હવે આને મારી નાખશો એટલે એની માને રડવા સિવાય કોઈ બીજો માર્ગ નથી. તો તમે એક માને શાંત તો નથી કરી શકતા, તો હવે તમે બીજી માને શું કામ રડાવો છો? આપણી દેશની સંસ્કૃતિ છે કે મને જે દુઃખ પડ્યું એ બીજાને ન પડવું જોઈએ. મને જે સજા મળી છે એ સજા બીજાને ન મળવી જોઈએ. તો તમે એને હવે મુક્ત કરી દો. અર્જુન મૂંઝાણા હવે શું કરવું? કારણ કે અર્જુનની પ્રતિજ્ઞા છે અને આ બાજુ દ્રૌપદી એમ કહે છે કે એને તમે છોડી દો. એટલે અર્જુને ભીમસેનને પૂછ્યું કે મોટા ભાઈ હવે શું કરવું? એટલે ભીમસેન કે એને મારી નાખો, એને છોડાય નહીં. ધર્મરાજને પૂછ્યું તો ધર્મરાજે કાંઈ જવાબ ન આપ્યો. અંતે અર્જુનજીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ હવે તમે જ કોઈ માર્ગ બતાવો. પણ આ તો ભગવાન છે, ત્રિભંગ લલિત છે. ભગવાન કેવા છે? ત્રિભંગ લલિત. જ્યારે વનમાં કદમના ડાળની નીચે ઊભા બંસરી વગાડતા હોય ને, ત્યારે એના સ્વરૂપના દર્શન કરજો. ત્રિભંગ હશે, 3 જગ્યાએથી વાંકા છે. એને સમજવા પણ અઘરા અને કૃષ્ણ શબ્દ બોલવો પણ અઘરો. તમે જોજો, કૃષ્ણ શબ્દ બોલશો ને એટલે જીભ, તાળવું, હોઠ બધું લગાડવું પડે, ત્યારે કૃષ્ણ શબ્દ બોલાય. એટલે ભગવાનને પૂછ્યું, એટલે ભગવાને શું કહ્યું? બ્રહ્મબંધુર ન હંતવ્ય આતતાયી વધારહણઃ મયેવો ભયમામ્નાતં પરિપાહ્યનુશાસનમ. બ્રહ્મબંધુર ન હંતવ્યો, બ્રાહ્મણના દીકરાને મરાય નહીં અને આતતાયીને છોડાય નહીં. આ બંને છે, આ બ્રાહ્મણનો દીકરો પણ છે અને આ આતતાયી પણ છે. પણ અહીંયા જુઓ, ભગવાને થોડોક પક્ષપાત કર્યો છે બ્રાહ્મણોની સાથે. નહીતર અત્યાર સુધીમાં ભગવાન ક્યાંય નથી બોલ્યા કે તમે એને મારો. પણ અહીંયા ભગવાન શું કીધું? બ્રહ્મબંધુર ન હંતવ્યો આતતાયી વદારહણઃ. બ્રાહ્મણના દીકરાને મરાય નહીં અને આતતાયીને છોડાય નહીં. એનો અર્થ એ છે કે ભગવાન બ્રાહ્મણોને પણ કહેવા માંગે છે કે બ્રાહ્મણો તમારે પણ સીધા માર્ગે ચાલવું પડશે. જો તમે માર્ગ ચૂકશો તો તમને હું સજા કરીશ. બ્રાહ્મણોએ પણ પોતાનો ધર્મ યાદ રાખવો જોઈએ. એમણે માર્ગ ચૂકાય નહીં. એટલા માટે ભગવાને કહ્યું. અને બ્રહ્મબંધુર ના હંતવ્યો, બ્રાહ્મણના દીકરાને મરાય નહીં. ભગવાનને ખબર છે કે જો બ્રહ્મ હત્યા લાગે તો શાસ્ત્ર એમ કે છે બ્રહ્મદ્વેષે કુલક્ષય. બ્રાહ્મણનો જો દોષ થઈ જાય, બ્રાહ્મણનો જો દ્વેષ થઈ જાય તો કુળનો ક્ષય થઈ જાય. અને હવે અર્જુન મૂંઝાણા કે હવે શું કરવું? એટલે ભગવાને કહ્યું કે અર્જુન, તમે એના મસ્તકનો મણી કાઢી લ્યો. એના મસ્તકનો મણી કાઢી લ્યો. અને બ્રાહ્મણના મસ્તકનો મણી એટલે એની શિખા છે. જો બ્રાહ્મણોની પાસે 4 સંપદા હોય છે, 4 સંપત્તિ હોય છે.
પહેલી સંપત્તિ એના મસ્તકની શિખા, એ એની સંપત્તિ છે. બીજી એની સંપત્તિ છે સૂત્ર, સૂત્ર એટલે જનોઈ. ત્રીજી એની સંપત્તિ છે સંધ્યા, અને ચોથી સંપત્તિ છે, કઈ સંપત્તિ છે ચોથી બ્રાહ્મણોની પાસે? એના સંસ્કાર, એ એની સંપત્તિ છે. આ ચાર સંપત્તિ જેની પાસે હોય ને વાલા, એ બ્રાહ્મણ છે ને એ નિર્ધન હોવા છતાં ધનવાન છે. ભલે બ્રાહ્મણની પાસે બીજું કઈ ધન ન હોય, એ કથા આગળ આવશે એટલે આપણે વાત કરશું, પણ બ્રાહ્મણની આ મોટામાં મોટી સંપત્તિ છે શિખા, સૂત્ર, સંધ્યા અને એના સંસ્કાર. આ ચાર સંપત્તિ છે. એટલે બ્રાહ્મણનો મસ્તકનો મણી, એની શિખા, એ એની સંપત્તિ છે. એટલે ભગવાને કહ્યું કે તમે એના મસ્તકનો મણી કાઢી લ્યો. અને અર્જુને એના મસ્તકનો મણી કાઢી લીધો, એને અપમાનિત કર્યા. કારણ કે એને મરાય નહીં. જુઓ, જેની સમાજમાં બહુ માન પ્રતિષ્ઠા હોય એનું તમે અપમાન કરો ને, એ એના મૃત્યુ બરાબર છે. જે વ્યક્તિએ કોઈ દિવસ પોતાની પાઘડી નીચે ન ઉતારી હોય, એ વ્યક્તિને પોતાની પાઘડી કોકના પગમાં મૂકવી પડે ને, એ એના મૃત્યુ બરાબર છે. આમ અશ્વત્થામાનું અપમાન કરી અશ્વત્થામાને છોડી મૂક્યા. અને આ બાજુ અશ્વત્થામાના મનની અંદર હજી વેરની વૃત્તિ છે. હજી એ વેર ભૂલ્યા નથી. આપણા સાહિત્યકારો કહે છે ને, સાકર તજે ન ગળપણ અને સોમલ તજે ન ખાર, એમ સજ્જન તજે ન સજ્જનતા, દુરીજન તજે ન માર. સાકરને તમે ગમે એટલી ભાંગી નાખો, ગમે એટલો ભૂકો કરી નાખો, પણ પછી તમે એને ખાવ તો એ સાકર પોતાના ગળપણનો સ્વભાવ ન ભૂલે. સાકર તજે ન ગળપણ, સોમલ તજે ન ખાર. સોમલ હોય ને એની અંદર જે ખારાશ હોય ને, એ કોઈ દિવસ ન તજે. એમ સજ્જન તજે ન સજ્જનતા. સજ્જન માણસ હોય એના જીવનની અંદર ગમે એટલું દુઃખ પડે, ગમે એટલી વિપત્તિ પડે, પણ છતાંય એ પોતાની સજ્જનતા ન છોડે. એમ દુર્જન તજે ન માર. દુર્જન માણસ હોય ને એને તમે ગમે એટલો હાચવો, ગમે એટલી સેવા કરો, એનું ગમે એટલું ધ્યાન રાખો, તોય દુર્જન વ્યક્તિ પોતાની દુર્જનતા ઉપર આવ્યા વગર રહે નહીં. એમ અહીંયા અશ્વત્થામાના મનની અંદર હજી વેર છે. એટલે અશ્વત્થામાએ વિચાર કર્યો કે પાંડવોનું એક બીજ હજી છે. એટલે અભિમન્યુના પત્ની ઉત્તરાના ગર્ભની અંદર, એક ગર્ભની અંદર જે બાળક છે એને મારવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો. અને ત્યારે ઉત્તરાનો ગર્ભ બળવા લાગ્યો. એટલે ઉત્તરાજી 5 પાંડવોની પાસે ન જતા ભગવાનની પાસે ગયા છે. અને ભગવાનને વિનંતી કરે કે હે પ્રભુ, મારા ગર્ભને કોઈ બાળી રહ્યો છે તો તમે એની રક્ષા કરો. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રક્ષમા. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રક્ષમા. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રક્ષમા. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રક્ષમા. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા.
કેશવ કૃષ્ણ કેશવ રક્ષ ઓ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રક્ષમા રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા ઓ રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા કૃષ્ણ કેશવ હરિ કૃષ્ણ બોલ. કેશવ હરિ બોલ. કૃષ્ણ કેશવ રક્ષમા ઓ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રક્ષમા રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા પાહી 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 મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર મૃત્યો પરસ્પરમ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ હો રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રક્ષમા કૃષ્ણ કેશવ રક્ષમા કૃષ્ણ કેશવ રક્ષમા ઉત્તરાજી ભગવાનને સ્તુતિ કરે, હે પ્રભુ મારા ગર્ભને કોઈ બાળી રહ્યો છે તો એની તમે રક્ષા કરો. ત્યારે ભગવાને સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ કર્યો અને ઉત્તરાના ગર્ભની ભગવાને બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી. આપણને ઘણીવાર એમ પ્રશ્ન થાય કે કોઈ પણ સ્ત્રીના ઉદરની અંદર પ્રવેશ કરવાનો અધિકાર ભગવાનને કઈ રીતે આપ્યો છે? ભગવાન કઈ રીતે એના ઉદરની અંદર પ્રવેશ કરી શકે? તો અહીંયા કુંતાજીએ ભગવાનને કહ્યું હતું, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે. તમે જગતપતિ છો, તમે આખા જગતના પતિ છો, એટલા માટે તમારો અધિકાર છે. એટલે ભગવાને ઉદરની અંદર પ્રવેશ કરી ઉત્તરાના ગર્ભની ભગવાને રક્ષા કરી. આ શ્લોક અદ્ભુત શ્લોક છે. અત્યારે કલિયુગની અંદર પણ આ શ્લોક ઉત્તમ ફળ આપવા વાળો છે. મેં તો ઘણા બધા યજમાનોને આ શ્લોક આપેલા છે, આ સ્તુતિ આપેલી છે. કોઈ સ્ત્રીનો ગર્ભ સ્ત્રવી જતો હોય, ગર્ભની રક્ષા ન થતી હોય, ગર્ભ સ્રવી જતો હોય તો એ ઠાકોરજીની પાસે બેસી દીવો કરી એક આસન ઉપર બેસી અને આ શ્લોકનો જો જપ કરે ને તો વાલા આજે પણ ભગવાન એ સ્ત્રીના ગર્ભની રક્ષા કરે છે. આ શ્લોકનો મહિમા છે. અત્યારે પણ એનું પ્રમાણ મળે છે. મેં ઘણા બધા યજમાનોને આપેલા છે. આ ગર્ભની રક્ષા ભગવાને કરી અને હવે ભગવાન કુંતાજીને કહે છે કે ફૈબા હવે મને તમે જવા માટે રજા આપો. એટલે કુંતાજીએ કહ્યું કે પ્રભુ મને ખબર છે તમે ભલે મને ફૈબા કહીને બોલાવો છો એ તમારો સદભાવ છે, પણ મને ખબર છે કે તમે વસુદેવ અને દેવકીનું સંતાન નથી. તમે કોણ છો? નમસ્યે